સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સરદારનગર નગરી તરીકે ઓળખાતી બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 3 છેલ્લા 5 વર્ષથી વિવાદ રહેવા પામ્યો છે। વોર્ડ નંબર 3 અંતર્ગત આવતી સોસાયટીની વાત કરીએ તો ડીએમ નગર, એસકે પાર્ક, શાંતા પાર્ક સહિતની 5 સોસાયટીના લોકોમાં ગત ટર્મમાં ચૂંટાયેલા નગરસેવક જેનિસ બંડાણી પ્રત્યે બારોબાર રોષ જોવા મળ્યો છે। બારડોલી નગરના ડીએમ નગરમાં ચોમાસામાં લોકોના ઘરોમાં 5 ફૂટ જેટલું પાણી ભરાતા ઘર વખરી તેમજ અનાજ પલળી જાય છે। અહીંયા 100 થી વધુ ઘરો હોય છે અને તમામ લોકોના વાહનોમાં પણ પાણી ભરાઈ જતા વાહનોમાં પણ નુકસાન થાય છે, જે અંતર્ગત સ્થાનિક મતદારોએ સોસાયટીમાં બેનર મારી વિરોધ પ્રદર્શન કર્યું હતું। મારા વોર્ડ નંબરમાં જેનિસભાઈ ભંડારી 5 વર્ષ થઈ ગયા અને પાણી આવતું છે એનો કોઈ એને નિકાલ કર્યો નથી। મારું કહેવાનું એમ છે કે જો અત્યારે એ પાછા જે આવશે તો અમારે તો બીજા 5 વર્ષ આવી રીતે જ કાઢવાના ને, એવું જ થશે ને એનો મતલબ। તો મારું કહેવાનું એવું જ થાય છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે પછી જેનિસભાઈ હોય, પણ મારી ખાડી ખુલ્લી કરો, બસ હું આટલું જ માગું છું એ લોકો પાસે। બીજું અમારે કશું જોતું નથી, અમારી જે ખાડી ખુલ્લી કરે બસ। ચોમાસામાં નુકસાન એટલે મારી સોસાયટીમાં ડીએમ નગરમાં 30 ઘર એટલે 30 4 વ્હીલ ગણી લો, બાકીના 2 વ્હીલ ને એ તો બધું સાઈડ પર જ ગયા। અનાજ, પાણી, ફર્નિચર એ સાઈડ પર 30 4 વ્હીલની કિંમત તમે ગણો કેટલી થશે। બાકીનું નુકસાન એનો સરવાળો જેનિસભાઈ પોતે કરે કે આ કેટલું નુકસાન હશે ડીએમ નગર સોસાયટીનું। અને કોઈ દિવસે એને જોયું આજુબાજુની સોસાયટીમાં જે દિવાલો છે ને બધાની નીચેથી પાણી આવતું છે, તો શું એક જ સોસાયટીને ભોગવવાનું? બેનર મારવાના। અને અમારા મતની કિંમત તો તમે જો, એક મત લાખોની કિંમત ન હોય, ઘૂંટણ સુધી પાણી હોય છે। છોકરાઓ સાથે અમે એમ રહીએ છીએ ને તેની કોઈ હદ જ નથી, અને અનાજ, પાણી, ચોખા, ઘઉં બધું જ અમારું પાણીમાં હોય છે। તો એકવાર બી એ લોકોએ જોવા આવવું જોઈએ ને। અમે રસોઈ કેમ કરીએ છીએ અને હું તમને મારા ઘરનો વિડીયો બી બતાવું છું। કોઈ નિકાલ કોઈ જ નથી આવ્યું, આવે છે જોઈને જતા રહે છે, બસ એટલું જ છે। બીજું તો કઈ એની હલ નથી કરતા, જોવા જ આવે છે, ખાલી જોઈને જતા રહે છે, આનો કોઈ નિકાલ નથી। હવે જેનિસ ભંડારી છે તો એને બી અમે કેટલા 5 વર્ષથી અહીંયા છે તો બી કોઈ દિવસ જોવા બી નથી આવ્યા। એ ભાઈ તો આવ્યા જ નથી, બીજા બધા આવીને જતા રહ્યા છે, પણ એ ભાઈ તો આવ્યા જ નથી। હા, હવે જોઈએ જ નથી, જોઈએ જ નહીં હવે કોઈ। કોંગ્રેસ આવે તો બી ઠીક છે ને, પણ આ તો જોઈએ જ નહીં હવે, આ ભાઈ તો જોઈએ જ નહીં। ચૂંટાયેલા સદસ્ય ભૂતકાળમાં 5 વર્ષ વાયદા કરી ગયા હતા, વાયદા પૂરા નહીં થયા, ફરી વાર ચૂંટણી આવી છે, શું કહેશો? ભાઈ, મત આપવામાં અમને કોઈ વાંધો નથી, પણ અમારે જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવો જોઈએ। આવીને જાય છે, બધા જુએ છે, પણ નાગરિકોને કેટલો શું થાય છે, શું પ્રોબ્લેમ છે એ પણ એ લોકોએ સોલ્યુશન કાઢવું જોઈએ ને। અમને મત આપવામાં કંઈ વાંધો નથી, પણ અમારું કામ પણ થવું જોઈએ ને। અમારો રોડ ખોદેલા છે એ સરખા થયા નથી, 6 મહિના થયા, કેટલા લોકો પડે છે, તો જરા આવીને કાદુ કીચડ થાય, પાણીઓ ભરાય, તો મચ્છરો થાય, તો તમારે જરા ધ્યાન આપવું જોઈએ ને નાગરિકો ઉપર। પાણી ચોમાસામાં 5-5 ફૂટ પાણી ભરાય છે અને અનાજ બધું ખરાબ થાય, ગાડીઓ ખરાબ થાય, છોકરાઓને સ્કૂલમાં જવામાં દિક્કત થાય, તો એનું સોલ્યુશન માટે તો આપણે નાગરિકોનું સાંભળવું પડે ને। બેનર મારવામાં આવ્યા છે ચૂંટણી બહિષ્કાર બાબતે, એ શું કહેશો? એ તો હવે જો ભાજપ હોય કે કોંગ્રેસ હોય,